જય શ્રી કૃષ્ણ, જય જલારામ। તો હું અત્યારે સરસ મજાનો ચીઝ પનીર ગોટારો બનાવવાની છું। તો ચાલો આપણે એક સરસ ટેસ્ટી વઘાર કરવાનો છે। તો આ રેસીપી સાવ સિમ્પલ જ છે। થોડી જ વારમાં આપણે બધું કટ કરેલું હોય, ધારો કે ઝીણી ઝીણી ટમેટા કટ કરીને અત્યારે ચીઝ પનીર આપણે ગોટારો બનાવવાનો છે। તો એમાં આપણે ડુંગળી જોશે, લીલી ડુંગળી જોશે। એમાં લીલી ડુંગળીના જે ઉપરનો ભાગ છે એ સાતરવામાં લેશું, અને જે લીલી ડુંગળીનો જે નીચેનો ભાગ ગ્રીન હોય તે આપણે ઉપરથી એટલે કે ઉપર છાંટવામાં લેશું। પછી થોડી પાલક લેશું, કેપ્સિકમ લેશું, ટમેટા લેશું, આદુ, મરચા, લસણ બધી જ વસ્તુ લઈ અને સરસ મજાનો ચીઝ પનીર ગોટારો બનાવવાનો છે। તો આપણે કડાઈ લઈ, હું વઘાર કેવી રીતે કરીશ તે પણ હું બતાવીશ તમને। જો આપણું કડાઈ છે ને મેં ગરમ કરવા માટે રાખી દીધું છે। એમાં મસાલો કયો ઉમેરવાનો છે તે પણ હું બતાવીશ તમને। અને ચીઝ છે, ચીઝ પણ આપણું ઘરનું જ છે અને પનીર પણ આપણું ઘરનું જ છે। બધો જ સામાન આપણો ઘરનો છે। તો ખાસ અત્યારે મારી ચેનલ ઉપર તમે જોવો છો ગીતાસ કુકિંગ કોર્નરની લાઈવ છો, તો ખાસ લાઈક કરો, સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો। જો મારી ચેનલ ઉપર અત્યારે જ જોતા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરો। સબસ્ક્રાઇબ એક જ વાર કરવાનું છે, પણ જ્યારે પણ હું આવું ત્યારે તરત જ તમને નોટિફિકેશન આવી જાય ને તમે તરત મારું લાઈવ જોઈ શકો કે આજે ગીતાબેન શું બનાવવાના છે તમને ખ્યાલ આવી જાય। તો એટલા માટે દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું છું અને સરસ સરસ એક રેસીપી શેર કરું છું। તો બધા અત્યારે લાઈક કરો। તો ચીઝ પનીર ગોટારો બનાવવા માટે પેલા આપણે બટર લેશું। જો થોડું બટર એડ કરીશ વઘારમાં। હું નજીક જ કેમેરો રાખીશ, નજીક લાવ। તેની જોડે આપણે તેલ લઈશું। તો તેલ કેટલું, આપણે 2 ચમચી જેવું તેલ લઈશું। 3 લીધું છે અને બટર લીધું છે। જો દેખાય છે મારા શરીર પર? મારા પર્સમાં એ જો। તો જો અત્યારે આપણે ચીઝ પનીર ગોટારો કરવાનો છે। તો એના માટે આપણે વઘારમાં આપણે બીજું કાંઈ જ એડ નથી કરવું, પણ આપણે થોડું એવું લાગે તો આપણે થોડું વઘારમાં હિંગ એડ કરશું, પણ જીરું કેવું કાંઈ એડ નથી કરવું, કે ડાયરેક્ટ જ આપણે આદુ, મરચા અને લસણ, આદુ, મરચા, લસણ છે તેને આપણે એડ કરી દઈશું અને સરસ સાતરી લેશું। જો એમાં આપણે કટ કરેલી ડુંગળી છે, તો આ લીલી ડુંગળીના જે ઉપરનો ભાગ હોય છે વ્હાઈટ તે લીધો છે મેં। જો તમને લીલી ડુંગળી ન મળે તો તમે સૂકી ડુંગળી પણ લઈ શકો, પણ ખરેખર આમાં છે ને લીલી ડુંગળીનો જ ઉપયોગ થાય છે। પણ અત્યારે છે ને મને મળી છે એટલે મેં એનો લીલી ડુંગળીનો પણ ઉપયોગ કર્યો છે। અને આ છે ને હંમેશા ઠંડીની ઋતુમાં ખાવા માટેની વેરાયટી છે। આ ઠંડીની ઋતુમાં જ બનાવવાની હોય છે। શિયાળો હોય તો લીલા શાકભાજી સરસ આવતા હોય ત્યારે તમે ચીઝ પનીર ગોટારો બનાવી શકો। પણ આજે તમારી જોડે કાલે મેં લાઈવ ચીઝ પણ બનાવ્યું છે અને પનીર પણ બનાવ્યું છે। તો એ પનીર અને ચીઝનો ઉપયોગ કરવા માટે હું આ રેસીપી તમારી જોડે શેર કરું છું। તો બધાને મારા જય શ્રી કૃષ્ણ। સરસ મજાની ચીઝ પનીર ગોટારો થાય છે। જો અત્યારે જો તમે ચોખ્ખું દેખાતું હશે, સરસ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતરશું 1 મિનિટ સુધી। ચલો એ સતરાય છે ત્યાં સુધીમાં આપણે કેપ્સિકમ પણ એડ કરી દઈએ એટલે એ પણ સરસ સતરાઈ જાય। બધું જોડે જોડે ઝીણું કટ કરેલું છે। અત્યારે આપણે સિમ્પલ રીતે સરસ મજાનો ચીઝ પનીર ગોટારો બનાવું છું। તો તમે ખાસ એન્ડ સુધી રહેજો। આપણું ઘરનું જ પ્રોસેસ મેં ચીઝ બનાવ્યું છે તે પણ હું બતાવીશ।
ચીઝ પનીર ગોટારામાં સિમ્પલ છે, તમે જોઈ શકશો. તો અંદર આપણે શું એડ કર્યું છે કે બટર, તેલ અને પછી આપણે આદુ, મરચા, લસણની પેસ્ટ છે, ડુંગળી છે અને કેપ્સિકમ છે. આટલી વસ્તુ આપણે અંદર ઉમેરી છે. તો હવે ટમેટા, તો ટમેટા આપણે થોડા વધારે ઉમેરશું. તો 3 ટમેટા છે કટ કરેલા, એને આપણે એડ કરી દઉં. જો આ બનાવવું એકદમ સિમ્પલ છે, સરસ મજાનું, તમે જોઈ શકો, ખાવાની મજા આવે. જયારે કેવું થાય છે કે ક્યારેક કેવું થાય કે આપણને પાઉંભાજી ખાઈ ખાઈને કંટાળી ગયા હોય, તો આપણે કંઈક નવું, કંઈક વેજીટેબલ થી ભરપૂર કંઈક એવું મિક્સ બનાવવું હોય તો તમે અંદર અત્યારે પનીર એકલું પણ એડ કરીને બનાવી શકો, ચીઝ પનીર એડ કરવું હોય તો, અને એકલી આ રીતે તમે સબ્જી બનાવીને પણ ખાઈ શકો. તો અત્યારે છે ને આપણે થોડું નિમક એડ કરશું, તો કેટલું થોડુંક સબ્જી ના ભાગવું જ, કારણ કે આપણે જયારે ચીઝ અંદર એડ કરશું તો ચીઝમાં પણ નિમક હોય છે એટલા માટે. તો આ બધું શાક છે ને આપણે એકદમ ચડવા દેશું સરસ, તો જ ટમેટા સોફ્ટ થઈ જાય, સબ્જી ચડી જાય. હવે છે ને અંદર થોડી પાલક છે આપણે, તો પાલકને ધોઈ અને કટ કરીને રાખી છે, તો પણ આટલી બધી નથી એડ કરવાની, હું થોડી જ એડ કરીશ. તો તમને જેટલી વધારે પાલક પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો. મેં અત્યારે આટલી જ એડ કરી છે. પણ આમાં લીલા શાકભાજી વધારે હોય તો મજા આવે છે. જે આપણી આ લીલી ડુંગળી છે, તો સૂકી ડુંગળી આપણે વઘારમાં લીધી હતી, અને લીલી ડુંગળીના પાન છે ને ઝીણા કટ કરેલા, તે આપણે ઉપરથી એડ કરશું. જો હવે આમાં આપણે મસાલા થોડા કરી લઈશું, પછી આપણે થોડી વાર ઢાંકીને ચડવા દઈશું. એકદમ સિમ્પલ અને સરસ બનાવું છું, તમે એન્ડ સુધી જોજો તો જ મજા આવશે. જો એમાં આપણે થોડી હળદર એડ કરશું, ઘરના જ નોર્મલ સરસ મસાલા એડ કરવાના છે. આપણે ધાણા જીરું પાવડર હળદર કરતા થોડું વધારે લેશું. અને લાલ મરચું, લાલ મરચું આપણે કેટલું લેશું કે અડધી ચમચીની આસપાસ લેશું. લાલ મરચું હંમેશા ઓછું લેવાનું હોય છે આમાં, કારણ કે આપણે આદુ મરચા એડ કર્યા છે, તો એમાં મરચાની તીખાશ હોય એટલા માટે. જો આ ઘરના સિમ્પલ સરસ મસાલા એડ કર્યા છે, તમે જોઈ શકશો. હવે આમાં એક ગરમ મસાલો સરસ ઉમેરવાનો છે, તો એ છે ને આપણે પાઉંભાજીનો મસાલો ઉમેરશું. જો તો તમારી પાઉંભાજી મસાલો ન હોય તો તમે કિચન કિંગ મસાલો પણ એડ કરી શકો. હું અત્યારે પાઉંભાજીનો સ્પેશિયલ મસાલો એડ કરું છું, જો 1 ચમચીની આસપાસ. એનાથી ટેસ્ટ સરસ લાગે. એટલે મેં તમને કીધું ને કે જયારે તમારે પાઉંભાજી ન ખાવી હોય અને કઈક એકલી, ઘણી વાર કેવું થાય છે એકલી પાઉંભાજી ઉપરા ઉપર ખાવામાં આવે તો પણ આપણને કંટાળો આવે છે, તો તમે આ રીતે વેજીટેબલ સાથે અને તમે રોટલી, પરોઠું, ભાખરીની જોડે પણ ખાઈ શકો, એટલું ટેસ્ટી લાગે છે. જો હવે છે ને 1 મિનિટ આપણે બધી જ વસ્તુને સરસ ચડવા દેશું ઢાંકીને. જો આ રીતે. તો તમે જોયું, અત્યારે આપણે એકદમ સિમ્પલ અને સરસ મજાનો ચીઝ પનીર ગોટારો બનાવવાની છું. તો હું તમને ચીઝ બનાવ, અને આમાં અત્યારે મેં બધા જ વેજીટેબલ નાખ્યા છે. ચલો, તો આમાં તમને એમ થાય છે કે હવે આપણે ચીઝ નાખવાનું છે, પનીર નાખવાનું છે, તો તમે છે ને ચીઝ ઓછું ખાતા હોય, આપણે આમ તો આપણે લેડીઝ ને કે કોઈ પણ નહીં, મોટાને ચીઝ નથી બહુ પસંદ હોતું, તો તમે ચીઝની જગ્યાએ શું વાપરશો? ચીઝની જગ્યાએ આપણે શું વાપરશું તે પણ હું બતાવીશ હમણાં જ ખોલું એટલે. તો જો ગેસની આંચ હું થોડી ધીમી કરી દઈશ, અંદર ધીમા તાપે થોડી વાર ચડવા દઈશ. તો કાલનું જે ચીઝ છે તે પણ હું તમને અત્યારે બતાવું કે કેવું થઈ ગયું છે. મેં પણ ડબ્બો ખોલ્યો નથી, મૂક્યું ત્યારનો. તો ખાસ તમને ચેક કરીને બતાવું કે ચલો કેવું થયું છે. અત્યારે એકદમ સિમ્પલ. ઓલું પનીર લાવજો.
ઓકે, તો હું તમને અત્યારે બતાવું છું. જો આપણું ચીઝ કેવું છે, તો કેટલું મેલ્ટ થાય છે તે પણ હું બતાવીશ. જો આમાં ચીઝ છે. ચલો, ફૂલઝાર સિમ સિમ ફૂલઝાર સિમ સિમ કેવું થયું છે જો. પણ હજી ખોલીને પીસ તમને ખોલીને બતાવું એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, જો આમાં છે ને આપણે અહીંયા તમને ખ્યાલ હતો બટર પેપર મેં રાખ્યું હતું. જો અહીંયા તો ત્યારનું છે તમે મેં મૂક્યું હતું તમારી જોડે લાઈવ કાલે, પછી મેં ખોલ્યું નથી. તમને ખ્યાલ આવી જાય. તો આપણે અહીંયા બટર પેપર રાખ્યું તો તમને ખ્યાલ છે ને. તો બટર પેપર હાથમાં લઈ અને ખોલશું. ઓકે, આ આપણે કાલે બનાવેલું ચીઝ છે. જો છે ને, જામી ગયું છે ને. હવે આપણે આ કાગળ છે ઉપરનો હટાવી દઈશું. વાવ, સરસ થયું હે ને. તમે પણ ઘરે આ રીતે ચીઝ બનાવજો. હું તમને કટ કરીને બતાવું. ઓકે, જ્યારે મેઇન આપણે ચોરસ, હવે આ ડબ્બામાં છે ને, જ્યારે તમારે ન ઉપયોગમાં લેવું હોય તો ડબ્બામાં તમારે પાછું અંદર મૂકી શકાય છે. પણ તમે જોયું અત્યારે તમારી જોડે મેં ચીઝ ખોલ્યું છે. તો ખાસ બધા આ સરસ મજાની રેસીપી છે, તમે ઘરે પણ ટ્રાય કરજો. અને હું અત્યારે તમારી જોડે લાઈવ સરસ મજાનું ચીઝ બનાવ્યું છે. જો હું તમને કાપીને બતાવું. ઓકે, જો તમને દેખાતું હશે કેવું સરસ છે. જો હું તમને આ પીસ પણ બતાવું તો તમે જોઈ શકશો એકદમ સોફ્ટ છે. અને આમ પાછું જો અહીંથી તમને બતાવું છું. જો તો તમે જોઈ શકશો અહીંયા કેવી જારી પડી છે. તો આ જારી પડ્યું હોય અને ચીઝ એકદમ સ્ટ્રેચ થતું હોય તો એનું શું કારણ છે? તો જ્યારે આપણે ઈનો અંદર ઉમેરો છે ને એનું કારણ છે. જો તમને ચોરસ આપણે પીસ પાડવા હોય તો ચોરસ પણ પાડી શકાય, અને આ રીતે તમારે પાડવા હોય તો આ રીતે પણ પાડી શકાય. અને આપણે છે ને તો તમને દેખાતું હશે, સાવ નજીક લાવો. જો તો આ ચીઝને છે ને આપણે ખમણીને હું તમને બતાવી. જો તમે જોઈ શકશો આ રીતે જોઈ છે ને, જ્યારે તમે એક એક ક્યુબ લઈ આવો છો તો આ રીતે જોઈ છે ને. આ એ જ રીતે આપણે કાલે મેં તમારી જોડે ચીઝ બનાવ્યું હતું એ જ છે. તમને ખ્યાલ આવી ગયો હશે. બહારનું ચીઝ આવો નથી હોતો, એનો કલર પણ આવો નથી હોતો, સેમ છે ને. આ આપણે છે ને પાઉં ઉપર લગાવીને પણ બતાવીશ તમને, જેટલું આમ સ્ટ્રેચ થતું હોય. હું જો અત્યારે તમને બતાવું તો તમને દેખાતું હશે. જો હું પાઉં ઉપર લગાવીને બતાવીશ. તો ખાસ લાઈક કરો. સરસ આવી ચીઝની રેસીપી તમારી જોડે અત્યાર સુધી કોઈએ લાઈવ નહીં બતાવી. ઓકે, મેં તમારી જોડે સરસ લાઈવ બતાવું છું અત્યારે. અને પનીર પણ આપણે કાલે બનાવ્યું હતું, પરમ દિવસે મેં કાલે તમારી જોડે શેર કર્યું અને બતાવ્યું છે. તો હું એકદમ સિમ્પલ સરસ રેસીપી બતાવું છું. તો તમે ચીઝ એટલે ચીઝ કેવી વસ્તુ છે, થોડી અઘરી છે કે કોઈ લાઈવ નથી બનાવી શકતું. જો આપણી સબ્જી થાય છે તે પણ હું બતાવું. જો જો આપણી સબ્જી થાય છે ને, તમે જોઈ શકશો. તો અંદર પાણીનો ભાગ થોડો છૂટો છે ને, જો પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે ને. જો હવે આમાં આપણે ચીઝ ખમણવાનું છે અને પનીર બંને આપણે ખમણીને એડ કરી દઈશું. તો આમાં તમને એમ થાય કે ચલો મારે અંદર અત્યારે ચીઝ ઓછું ખાવું છે અને તમારે આ રીતે સબ્જી ખાવી છે, તો તમારે અંદર એક વસ્તુ આપણે ઉમેરશું. તેનાથી આપણે ચીઝની ક્વોન્ટિટી ઓછી લઈ તો ચાલે. તો એની જગ્યાએ તમારે શું ઉમેરવાનું ખબર છે? એક છે ને બટેટું. જો તમને ખાસ હું બતાવું છું કે આની અંદર તમારે ચીઝની ક્વોન્ટિટી ઓછી રાખવી હોય તો એક બટેટું તમારે આ રીતે 1 કે 2 છૂંદીની અંદર એડ કરી દેવાના. જો તો 2 ટુકડા હું બટેટાના એડ કરું છું. તો એનાથી સબ્જી થોડી વધારે ક્વોન્ટિટી થઈ જાય અને સ્વાદ સરસ આવે. અને તમારે ચીઝ ઓછું એડ કરવું હોય તો પણ કરી શકાય. જો આ રીતે એક સબ્જી થઈ જાય. ચીઝ એટલે ચીઝ પનીર ગોટારો બનાવવાનો છે, એક જાતની સબ્જી જ છે.
તો એ સબ્જી તમે પાવની જોડે ખાઈ શકો, કે પછી કોઈ એટલે પરોઠાની જોડે, થેપલાની જોડે, પાવની જોડે, ઢોસાની જોડે, કોઈની જોડે તમે ખાઈ શકો, એટલી ટેસ્ટી લાગે છે. તો ખાસ બધા લાઈક કરો. એક ગુજરાતી બહેન છું, એકદમ સિમ્પલ રેસીપી તમારી જોડે શેર કરું છું. નતર ચીઝ બનાવવું આ બધું થોડું તમને અઘરું લાગતું હશે, પણ ના, આપણે ઘરે બનાવી છીએ તો એકદમ સિમ્પલ રીતે બતાવું છું તમને. હવે છે ને આપણે શું એડ કરવાનું છે અંદર? આપણે થોડું પાણી એડ કરશું. ગ્લાસ ગેસની આંચ ફૂલ કરી દઈશું અને થોડું પાણી એડ કરીશ, કારણ કે થોડું રસ તો હોય છે. તો તમે જોઈ શકો 1 કે 2 ચમચી જ આપણે પાણી એડ કર્યું છે ને. તો તમારા બધાની એટલી સરસ કોમેન્ટ આવતી હશે, મને ખ્યાલ છે. હમણાં તમે એન્ડ સુધી રહેજો, તમારા બધાની કોમેન્ટ પણ વાંચશું, તમારા કોઈ પ્રશ્નોના જવાબ પણ દઈશું. અત્યારે છે ને મેં નિમક ઓછું એડ કર્યું છે કે આપણે શું કરવાનું છે અંદર, આપણે ચીઝ અંદર એડ કરવાનું છે, પનીર એડ કરવાનું છે, એટલા માટે. તો કેમેરા ઘડી કાઢો. તો જો તો તમે જોયું એક સિમ્પલ સરસ મજાની રેસીપી તમારી જોડે છે. તો તમે જોયું ને, આપણે આ ચીઝ છે, ચીઝ કેટલું બધું બન્યું છે. બે જ ખાલી પેકેટ હતી દૂધની, એમાંથી કેટલું બધું પનીર થયું. 200 ગ્રામ પનીર ચીઝ થયું છે. ઓકે, ચીઝ થયું છે, સોરી. અને પનીર, તો પનીર પણ આપણે એટલું જ થયું છે, 200 ગ્રામ થી થોડું ઓછું હતું. જો આ તમને દેખાતું છે, ઘરનું જ પનીર છે, આ બહારનું નથી. બહારનું હોય તો તરત જ તમને ખ્યાલ આવી જાય. પણ જ્યારે તમે આવી રીતે પનીર રાખો તો તમારે શું કરવાનું કે આપણે ભીનું કપડું હોય એમાં વિટારીને જ રાખવાનું, એટલે છે ને સુકાય નહીં. નતર તમને ખ્યાલ હશે પનીર સુકાઈ જાય છે. તો તમને દેખાડું, આ આપણું ઘરનું વ્હાઈટ સરસ મજાનું પનીર છે, આ બહારનું નથી, આ ઘરનું જ બનાવેલું છે. મેં પનીરની રેસીપી પણ તમારી જોડે શેર કરી છે ને ચીઝની રેસીપી પણ શેર કરી છે ને. ઓકે, આ બે વસ્તુ થોડી અઘરી છે, પણ હું તમારી જોડે સિમ્પલ રેસીપી શેર કરું છું. તો તમે પણ ઘરે ચીઝ બનાવજો. કાલની મારી રેસીપી જોઈ, મારો વિડીયો હશે જ લાઈવમાં, તો તમે જોઈ શકશો. હવે આપણે ચીઝ અંદર એડ કરવાનું છે ને પનીર એડ કરશું, બંને વસ્તુ આપણે એડ કરશું. તો અત્યારે છે ને હું પનીરને ખમણીને એડ કરીશ. તો તમારે પીસ એડ કરવા હોય તો પીસ પણ એડ કરી શકાય, અને ખમણીને એમનામ એડ કરવું હોય આ ખમણીને તો પણ એડ કરી શકાય, પીસ પણ એડ કરી શકાય. તો પાછું હું તમને નજીકથી બતાવું. નજીકથી જો આપણે થોડું પનીર એડ કરશું. જો ચીઝ પનીર ગોટાળો સરસ થાય છે. હવે છે ને આપણે પનીર એડ કર્યું છે, તો આપણું આ પોતાનું ઘરનું ચીઝ છે, તેને પણ હું એડ કરું છું. જો અંદર તમને દેખાતું હશે, જો ને ખમણાય છે ને, આપણું ઘરનું બનાવેલું છે તો એ ખમણાય છે. આટલું સરસ ખમણાય જ નહીં. જો તો તમને દેખાતું જ હશે આપણું ચીઝ છે ને મેલ્ટ પણ થઈ છે. જો છે ને,
હું હમણાં તમને પાવ ઉપર પણ બતાવીશ કે આપણું ચીઝ કેટલું મેલ્ટ થાય છે. જો આપણે ચીઝ પનીર ગોટાળો થાય છે અત્યારે, સિમ્પલ સરસ મજાનો. તો ખાસ લાઈક કરો, મારી ચેનલ ઉપર અત્યારે જોતા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. જો તો આમાં કાંઈ જ નથી, આ જ રીતે થાય છે. ટેસ્ટ કેટલો સરસ લાગે જો. ઓહો હો, મસ્તીનું થયું, મસ્તીનું. ટેસ્ટ કરવા આવો બધા, વેલકમ. ચીઝ પનીર ગોટાળો તૈયાર આપણો. ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરશું. ઓકે, થોડી આપણે કોથમીર પણ એડ કરી દેશું, થોડી વધારે. જો કારણ કે કોઈ પણ વેરાયટી બનાવતા હોય તો કોથમીર વગર અધૂરી છે. અત્યારે આપણે ચીઝ પનીર ગોટાળો બનાવું છું તો ખાસ એન્ડ સુધી જોજો. ચલો હવે આપણે જો કઢાઈ ઉપર સાઈડમાં રાખી દઉં છું ઢાંકીને. આપણો ચીઝ પનીર ગોટાળો તૈયાર છે. હવે એક કઢાઈ અહીંયા રાખીશ. ઓકે, એક લોઢી ઉપર આપણે બન શેકવાના છે. તો આપણે અત્યારે હું છે ને બટરમાં બન શેકીશ અને તમને બતાવીશ. પણ જ્યારે પણ આપણે ચીઝ ઉપર એક બન શેકીશ ચીઝ થી, એટલે તમને હું ચીઝ જે મેલ્ટ થાય છે તે પણ બતાવીશ કે આપણે ઘરે કરી છે તો કેટલું મેલ્ટ થાય છે, એ લોકોથી કેટલું થાય છે, મેં બનાવ્યું છે એનાથી કેટલું થાય છે. મેં ટ્રાય નથી કરી કે કેટલું થાય છે. અત્યારે તમારી જોડે મેં રાતે પેક કર્યું હતું ડબ્બામાં, પછી મેં ખોલ્યું નથી. તમે જોયું એ સ્થિતિમાં હતું ને, તો જ્યારે સ્થિતિ બદલાઈ જાય તો તમને ખ્યાલ પણ આવી જાય કે ચલો ના ના કાલે તો આમ હતું, આજે કેમ આમ થઈ ગયું. નહીં, એ જ પડ્યું તું. ખોટું કોઈ દિવસ નથી કરતી. જે હોય એ તરત જ બીજે દિવસે બતાવું છું ને. તમારાથી બતાવવાની જરૂર ન હોય ને, મારાથી બગડ્યું હોય કે સારું ન થયું હોય તો તમારી જોડે બનાવવું નહીં, બતાવું નહીં અને બીજી રેસીપી કહી દઉં. ચલો કે વપરાઈ ગયું એમ કહું. ના, એવું ખોટું નહીં કરું. હું ચોખ્ખું તમને બતાવીશ. મારાથી ન સારું થયું હોત તો કે ના નથી સારું થયું, આમાં કંઈક મારી ભૂલ છે તો હું સુધારીને તમને નવી રીતે શીખવાડ એમ પણ કે. પણ ના, વ્યવસ્થિત થયું છે, સરસ થયું છે. મેં બનાવ્યું છે એ જ રેસીપી તમારી જોડે શેર કરી છે, તો તમે પણ બનાવજો મારી જ રેસીપી ફોલો કરીને. બહુ મસ્તીનું ચીઝ પણ થશે અને પનીર પણ થશે. તો આપણે કઢાઈ મૂકી દીધું છે ગેસ ઉપર. ઓકે, તો આપણે છે ને અત્યારે 2 પાવ લેવાના છે. તો હું એકદમ સિમ્પલ સરસ મજાની જે રેસીપી તમને શીખડાવું છું, તો ખાસ ખાલી લાઈક કરી દો. જો તો અહીંયા સબસ્ક્રાઇબ નું બટન છે, તો પહેલી જ વાર આવ્યો હો તો સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો. એક ગુજરાતી બેનને ખાસ સપોર્ટ કરજો અને આ રીતે ટચ કરશો 2 જ વાર લાઈક થઈ જશે. ખાસ લાઈક કરો. લાઈક કરવું સાવ સિમ્પલ છે. અત્યારે તમે 150-200 જણા જોવો છો તો લાઈક 50 પણ નથી. 100 લાઈક નો ટાર્ગેટ પૂરો કરો તો જ મને આનંદ થશે કે ચલો મેં તમારી જોડે જે ચીઝ અને પનીરની કાલે રેસીપી શેર કરી છે તો તમને ગમી. જો ખાસ કાલની રેસીપી જોજો. રિયલીમાં હું ખોટું નહીં કહું, રિયલીમાં કાલની રેસીપી જોજો. પનીર અને ચીઝ. તો આપણું જો કઢાઈ સરસ ગરમ થઈ ગયું છે, તો આપણે પાવ લઈશું. ઓકે, 2 છે ને આપણે બન લેવાના છે. 2 બન લઈ કાપી અને સરસ. તો આ અત્યારે જે હું બનાવું છું એ હું પાવમાં પણ બનાવીશ. ઓકે, અને તમે ઢોસામાં ખાવું હોય તો ઢોસામાં પણ ખાઈ શકો. તો તમે જોયું આપણે સરસ મજાનો ચીઝ પનીર ગોટાળો બનાવ્યો છે. તમે પણ બનાવજો. હજી આપણું ચીઝ છે એને હું પાવ પર શેકી અને પણ તમને બતાવી. જો હવે આપણે આ કઢાઈ છે એમાં આપણે જે લોઢી રાખી છે તપાવવા માટે, એમાં આપણે બટર મૂકવાનું છે.
તો એમાં આપણે બીજું શું મૂકશું? ઓકે, તો એમાં આપણે પાવભાજી મસાલો એડ કરશું થોડો. એક ચૂટકી આપણે લાલ મરચું એડ કરશું. જો નજીક લાવો ને થોડી આપણે કોથમીર એડ કરી દઈશું. જો બંને સાઈડ સરસ શેકી લેશું. હજી આપણે થોડું બટર એડ કરશું. જો હવે આપણે એક પ્લેટ લઈ લઈશું. ઓકે, ક્યાં ગઈ? લાવો. જો આપણી આ પ્લેટ લીધી છે. જો આપણે આ બન શેકા છે તે રાખી દીધા છે. થોડું આપણે ડુંગળી ટમેટાનું કચુંબર બનાવ્યું છે. તો હંમેશા પણ આવી કોઈ વેરાયટી હોય તો ડુંગળી ટમેટાનું કચુંબર તો હોય જ. તો આપણે કોથમીર મસાલા એડ કરી અને ડુંગળી ટમેટાનું કચુંબર બનાવ્યું છે. તેની જોડે હજી આપણે ચીઝ વાળું એક પાવ બનાવવાનું છે, તો ખાસ તમે જોજો. જો હવે આપણે આ છે ને ચીઝ પનીર ગોટારો બનાવ્યો છે, તેને પણ આપણે સર્વ કરશું. ઓકે, જો તો તમે જોઈ શકશો એકદમ સિમ્પલ અને સરસ મજાનો. તમે ખાવામાં પણ એટલો ટેસ્ટી લાગશે. તમે ચોક્કસથી આ રીતે બનાવજો. સિમ્પલ છે. તો ચીઝ પનીર ગોટારો છે તો આપણે થોડું ચીઝ તો ખમણવું જોઈએ ને. જો થોડું આપણે પનીર પણ ખમણું છે. તો તમને કેવું લાગ્યું મને ખાસ કોમેન્ટમાં જણાવજો. એકદમ સિમ્પલ અને સરસ મજાનું ચીઝ પનીર ગોટારો બનાવ્યો છે. તો અત્યારે આપણે એકદમ ટેસ્ટી સરસ મજાનું તમને દેખાતું હશે. ચીઝ પણ મેલ્ટ થવા માંડ્યું છે. આપણું ઘરનું જ બનાવેલું ચીઝ છે. તો ખાસ આ ચીઝ પનીર ગોટારાની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી જે હું બનાવું છું તમને કેવી લાગે છે. દરરોજ રાતે 10 વાગે લાઈવ આવું અને સરસ સરસ એક રેસીપી તમારી જોડે શેર કરું છું. તો બધાને સરસ ચીઝ પનીર ગોટારો બનાવ્યો છે અને તમે લોકો જોવો છો. થેન્ક યુ.